નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આવનાર સમયની અંદર રેવન્યુ તલાટીની મેઇન્સ એક્ઝામ યોજાવાની છે. તો આ મેઇન્સ એક્ઝામની અંદર જે પેપર 3 છે, જે તમારું જીએસ નું એટલે કે જનરલ સ્ટડીઝ નું છે, તો જનરલ સ્ટડીઝ જે છે એનો વિગતવાર અભ્યાસક્રમ જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો છે. તો જે વિગતવાર અભ્યાસક્રમ છે એની અંદર આપણે જોઈએ કયા કયા ટોપિકો છે. આજની જે નોટિફિકેશન છે 16 તારીખે એટલે કે આજે જ જે છે ગૌણ સેવા દ્વારા આ નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવી છે. આ નોટિફિકેશનમાં સૌથી પહેલા જોઈએ તો ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ. જો ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ એની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ, એની અંદર જો હડપ્પા, મોહેન્જો-દડો, ધોળાવીરા, બરાબર, એ સમાજ, સંસ્કૃતિ, કલા અને ધર્મ. ઓકે, એના પછી વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, નંદવંશ, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, પછી ગુજરાતના મહત્વના જે રાજવંશો છે એમનું યોગદાન, એમનું સાંસ્કૃતિક યોગદાન, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ, શાસન વ્યવસ્થા, પ્રાચીન ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે તક્ષશિલા, નાલંદા, વલ્લભી, ઓકે, એનું મહત્વ, એના પ્રભાવ, યુરોપિયન તાકાતોનું આગમન એટલે કે યુરોપિયન પ્રજાઓનું આગમન, એમાં પોર્ટુગીઝો, ફ્રેન્ચો, ડચ, અંગ્રેજ શાસન, બ્રિટિશ શાસન, બરાબર, એની જે છે જમીન કક્ષાની સિસ્ટમો એટલે કે પરમનન્ટ સેટલમેન્ટ, રૈયતવાડી, મહાલવાડી પદ્ધતિઓ જે હતી, બરાબર, એના વિશે પ્રશ્ન પૂછાશે. ભારતનો સ્વતંત્ર સંગ્રામ 1857 ના બળવાના કારણો, ઘટનાઓ અને એ ઉપરાંત 19મી સદીના સુધારણા, ભારત અને ગુજરાતમાં સામાજિક ધાર્મિક સુધારણા, રાષ્ટ્રવાદ અને આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વિકાસ અને ભૂમિકા, ગાંધીજીનો ઉદય અને પ્રભાવ, રાજકીય અને સામાજિક આંદોલનો, આર્થિક વિચારો, બરાબર, સરદાર પટેલનું સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન, એમના વિશે સ્વતંત્રતા પછીના રજવાડાઓના વિલીનીકરણમાં જે સરદાર પટેલનું યોગદાન હતું એના વિશેના પ્રશ્નો, ક્રાંતિકારીઓના આંદોલનો, મુખ્ય ભારતીય ક્રાંતિકારીઓ જેમ કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે, ઓકે, સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિન્દ ફૌજની જે એને લગતા પ્રશ્નો પૂછાઈ શકે. સ્વતંત્રતા પછીનું ભારત, ભારતના રાજ્ય પુનર્ગઠન, મહાગુજરાત આંદોલન અને મહત્વપૂર્ણ ઘટનાઓ. સાંસ્કૃતિક વારસામાં જો સેમ ટુ સેમ જેમ તમારા પ્રિલિમ્સ ની અંદર ટોપિક હોતા ને મોસ્ટ ઓફ એ સેમ છે, થોડાક ચેન્જીસ થયા હશે, બરાબર. ભારતીય સિનેમા અને નાટ્યકલા, ગુજરાતની કલા અને હસ્તકલા, ગુજરાતની નાટ્યકલા, ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા, તેનું મહત્વ, લક્ષણો અને પ્રભાવ, ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ, ગુજરાતની ભૂગોળ અને દેશની ભૂગોળ, એમાંથી પ્રશ્ન પૂછાશે. આબોહવા, માટી, ખડકો, નદીઓ, જળાશયો, વનસ્પતિ, ખનિજ, જળ સ્ત્રોતો, બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજી, તો વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર માનવ જીવન માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતમ સમાવેશો, બરાબર, આઈસીટી પૂછાશે. પછી ભારતીય અવકાશના કાર્યક્રમો, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતીયોનું યોગદાન, ઓકે, અને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એટલે કે વર્તમાન પ્રવાહો. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણને લગતા પ્રશ્નોમાં ભારતના બંધારણના લક્ષણો, ફરજો, મૂળભૂત ફરજો, કેન્દ્ર અને રાજ્ય સરકારની ફરજો, બરાબર, સંઘીય માળખા સંબંધિત પ્રશ્નો, રાજ્યપાલની ભૂમિકા, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની શક્તિનું વિભાજન, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સહયોગ વગેરે. ભારતીય અર્થતંત્ર અને આયોજન, એમાં પણ સેમ ટુ સેમ મોસ્ટ ઓફ સેમ છે. જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ, ઓકે, એને લગતા પ્રશ્નો હશે. જાહેર સેવા ક્ષેત્રે શિસ્ત, નીતિમત્તા એટલે કે એથિક્સ, આ તમારા જે છે એ ટોપિકો તમને પૂછાશે. ઓકે, તો આજે 8-9 ટોપિકો જે તમને આપેલા છે એમાંથી તમને પ્રશ્નો જે છે એ આવનાર મુખ્ય પરીક્ષાના પેપર 3 ની અંદર તમને પૂછાવાના છે. તો મિત્રો, આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. માહિતી સારી લાગી તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. જય હિન્દ, જય ભારત.